બનાસકાંઠા જિલ્લાના ડીસા રાણપુર રોડ પર એક દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના 20 વર્ષીય અમિત પ્રવીણભાઈ ઠાકોર બુલેટ પર સવાર હતા. ત્યારે રાત્રિના સમયે રોડ પર નવનિર્મિત રિફ્રેશ રોડમાં બનાવેલો બમ્પ સ્પષ્ટ દેખાતો નહોતો. આ ડામરિયા અમિતનું બુલેટ જમ્પ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ થતા રોડ પર પટકાવવાને કારણે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી ગોઢ ગામ અને ઠાકોર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.